હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે તમને અમારા ઘરમાં અમે જે રીતે આથો બનાવીએ છીએ ને એ રીતે બનાવતા શીખવાડીશું. તો આ તમે બાળકો અને જેન્ટ્સ લોકોને પણ બનાવીને આપી શકો છો. તો આ આથાવાળું દૂધ અને આથો ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. તો આથો બનાવવા માટે અહીંયા આપણે આટલી વસ્તુ લીધેલી છે. તો અહીંયા આપણે સેમ મેઝરમેન્ટના જ બાઉલ લીધા છે. મખાના, બદામ, કાજુ, ખડી સાકર, અખરોટ અને કિશમિશ. તો સેમ બાઉલના મેઝરમેન્ટથી લીધું છે, તો બધા જ બાઉલ આપણે એક સરખા ભરી લીધા છે. અને દ્રાક્ષ એક જ આપણે 50 ગ્રામ લીધી છે. તો મખાનામાં મોઇશ્ચર વધારે હોય ને એટલે આપણે તેને થોડી વાર ડ્રાય રોસ્ટ કરીશું. તો સ્લો ફ્લેમ પર તેને આપણે 5 મિનિટ જેવું આ રીતે ડ્રાય રોસ્ટ કરવાનું છે. અને મખાના આપણે હાથે આ રીતે તોડી અને તૂટી જાય ને એવા થવા દેવાના, નહીંતર મખાના ક્રશ કરતી વખતે બરાબર ક્રશ નહીં થાય. અને ગેસની ફ્લેમ બંધ કરીને થોડી વાર તેમાં જ ચલાવવાના, એટલે વધારે ડ્રાય રોસ્ટ થઈ જાય. અને પછી મખાના થોડા ઠંડા થઈ જાય ને એટલે તેને મિક્સરની જારમાં ઉમેરી દેવાના. તો મખાનાને આપણે ક્રશ કરી લેવાના છે. અને મખાના ક્રશ કર્યા ને એ રીતે જ તે કાજુ, બદામ, અખરોટ અને ખડી સાકર બધું જ ક્રશ કરી લેવાનું. તો મખાના એકદમ સરસ ક્રશ થઈ ગયા છે. અને તમે મિક્સરમાં ક્રશ કરો ને ત્યારે એકદમ ફાઇન પાવડર નહીં બનાવવાનો, થોડું દરદરું રાખવાનું. તો આ બધી જ વસ્તુ આપણી ક્રશ થઈને તૈયાર થઈ ગઈ છે. તો બદામ આપણે ક્રશ કરીને તો તે 2 બાઉલ જેટલી થઈ. તો આ રીતે તમારે બધું જ તૈયાર કરી લેવાનું. અને પછી એક આ રીતની કડાઈ લેવાની છે. અને તેમાં આપણે ગાયનું દેશી ઘી 1 બાઉલ જેટલું નાખવાનું છે. તો અત્યારે એક જ બાઉલ ઉમેરીએ છીએ અને પછી જરૂર પડશે તો ઉમેરીશું. અને ગેસની ફ્લેમ ચાલુ કરી ઘી બધું જ આપણે મેલ્ટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બધું જ ઘી આપણું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની. તો અહીંયા પહેલાં આપણે બદામનો ક્રશ, અખરોટનો ક્રશ, કાજુ, મખાના, દ્રાક્ષ અને ખડી સાકર, તો આ બધું જ આપણે ઘીમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે મિક્સ કર્યું તો મિશ્રણ હજી થોડું કોરું લાગે છે. તો ફરીથી આપણે અડધા બાઉલ જેટલું ઘી લીધું છે. અને અત્યારે કડાઈ આપણી ગરમ જ છે એટલે ઘી તરત જ મેલ્ટ થઈ જશે. તો અડધા બાઉલ જેટલું બધું જ ઘી આપણે ઉમેરી દીધું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો આ રીતની કન્સિસ્ટન્સી આવે ને એટલું જ ઘી આપણે ઉમેરવાનું છે. એટલે તમારે જેટલી જરૂર પડે ને એટલું ઘી ઉમેરવું, એકસાથે બધું ઘી ન ઉમેરી દેવું. અને આથાને આપણે સેટ કરવા માટે એક ડબ્બામાં લઈ લેવાનો. અને ડબ્બાને આ રીતે એકદમ થપથપાવવાનો, એટલે એકદમ સરસ સેટ થઈ જશે. અને તેને ઢાંકણ બંધ કરીને 6 થી 7 કલાક જેવું રહેવા દેશું, એટલે એકદમ સરસ સેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે 5 થી 6 કલાક જેવો સમય થઈ ગયો છે. અને આથો આપણો એકદમ સરસ જામી ગયો છે. અને આથો હજી ન જામ્યો હોય તો ઓવરનાઇટ રહેવા દેશો તો જામી જશે. તો સ્પૂનથી આપણે બહાર કાઢીએ ને તો આ રીતે એકદમ સરસ ઢીફલી પડે ને એવો બન્યો છે. તો તમે જોઈ શકો છો કે આથામાં બિલકુલ ચીકાશ નથી. અને આ રીતે એકદમ પરફેક્ટ માપથી કરશો ને તો આથો તમારો પરફેક્ટ જ બનશે. તો સવારમાં આ આથાને તમે 1 થી 2 ચમચી જેટલો એમનેમ પણ ખાઈ શકો છો. અને તમારે આથો દૂધ સાથે પીવો હોય તો એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું દૂધ ગરમ કરી લેવાનું. અને તમારે જેટલા ગ્લાસ બનાવવું હોય એટલું દૂધ ગરમ કરવું. તો દૂધ આપણે અડી શકાય ને એવું ગરમ કરવાનું. અને હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલો આથો નાખીશું. અને 1 ગ્લાસ દૂધ હોય ને તો 1 મોટી ચમચી જેટલો આથો નાખવો. અને આથાને પછી દૂધમાં સારી રીતે મિક્સ કરી લેવાનો. અને આ રીતે દૂધ તમે હરરોજ 1 ગ્લાસ સવારે બનાવીને પીવો ને તો પણ બહુ જ સારું. તો દૂધમાં આથો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે તેને 15 મિનિટ જેવું રહેવા દેશું, જેથી દૂધ થોડું ઠંડુ પણ થઈ જાય અને કાજુ બદામનું ફ્લેવર પણ આવી જાય. તો 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અને પછી તેને ગ્લાસમાં ભરીને સર્વ કરી શકાય છે. અને આ આથાવાળું દૂધ પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો શિયાળામાં હર સવારે અમારે આ રીતનું જ દૂધ બને છે. અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.